હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું મિક્સ શાકભાજીનું જ્યુસ। તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। મિક્સ શાકભાજીનું જ્યુસ બનાવવા માટે આપણે આ ગાજર લીધા છે, મેં 2 નંગ ગાજર લીધા છે, અડધી કાકડી લીધી છે ને અડધું આપણે દાડમ લીધું છે, 1 ટમેટું છે, 1 બીટ લીધેલું છે ને આપણે આ થોડાક ધાણા લીધા, ધાણા થોડાક વધારે લેવાના ને આ થોડાક ફુદીનાના પાન ને અડધું લીંબુ ને આપણે ટેસ્ટ મુજબ થોડુંક મીઠું નાખશું ને થોડુંક ચાટ મસાલો। તો હવે કેવી રીતે બનાવી તે આપણે જોઈ લઈએ। આપણે ફુદીનો ધાણાની આવી રીતે કટ કરીને નાખી દેવાનું। બીજું તો શાકભાજી આપણે કટ કરેલું જ લીધેલું છે। ધાણા આપણા આંખ માટે બહુ સારા। બધું જ મિક્સ કરી દેવાનું। તેનો રસ હોય રસ સાથે જ નાખી દેવાનો। લીંબુનો રસ આમાં કાઢી લઈશું આપણે। થોડુંક આપણે મીઠું નાખશું। જો તમને મીઠા વગર ભાવતું હોય તો એ કરી શકો તમે। ને અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખીશું। હવે આ બધું આપણે પહેલાં એમનેમ ક્રશ કરીશું। પહેલાં એમનેમ ક્રશ કરી હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખીશું। હવે આપણે એક તપેલીમાં લઈ લઈશું। આમાંથી આપણે 4 થી 5 ગ્લાસ બનાવવાના છે, એ પ્રમાણે આમાં પાણી નાખી દેવાનું। કેમ કે આપણે મિક્સરમાં ક્રશ કરીએ તો એટલું હાથે આવે નહીં, તમારે થોડું થોડું કરીને ક્રશ કરવું જોઈએ। પહેલાં આવી પેસ્ટ બનાવી લ્યો ને પછી આવી રીતે પાણી ઉમેરી દો એટલે ચાલે। આમાંથી આપણે 4 ગ્લાસ બનશે। આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે એને આપણે ગાળી લઈશું। હવે આપણે ગાળી લઈશું। તમે આમનામ એ પી શકો છો। બધું જ રીતે ગાળી લઈશું। ને આ વધે ને બધું એ તમે ફેંકો નહીં, તમારે મુઠિયા બનાવો, પછી થેપલા બનાવી દો, પરોઠા બનાવી દો, કોઈ બી વસ્તુ બનાવી દો તો ચાલે। આમાં તમારે 1 થી 2 બટેકા નાખી દેવાના બાફીને। હવે આપણે સર્વ કરી લઈશું। ઉપરથી થોડોક ચાટ મસાલો નાખશું આપણે।
આ જો એક નાનો આ ગ્લાસ ભર્યો ને, એ 6 મહિનાનું છોકરું હોય ને, એ કાંઈ હજી ખાતા ન શીખવું હોય બરાબર, તો એને તમે પીવડાવો એટલું તો ચાલે. આ શોર્ટ ગ્લાસ છે, આવ જ નાનો, આ નાના છોકરાઓ માટે એટલું. એવી રીતે તમે પીવડાવી શકો. તો તૈયાર છે આપણું મિક્સ શાકભાજીનું જ્યુસ. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મળતા રહે.